મારું નામ સુમન છે અને મારી ઉંમર 22 વર્ષની છે. હું એક કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી. છેલ્લા 6 મહિનાથી એક છોકરો રોજ મારી પાછો આવતો. તે રોજ મારા ઘર સુધી મારો પીછો કરતો. થોડા દિવસથી હું તેને જોઈ રહી હતી, એટલે હું સમજી ગઈ હતી કે તે મને ખૂબ જ પસંદ કરે છે. જ્યારે તેણે મને પહેલીવાર પ્રપોઝ કર્યું ત્યારે મેં તેને ના પાડી દીધી, કારણ કે હું તેને જણાવવા માંગતી નહોતી કે હું એવી ચાલુ છોકરી નથી. પરંતુ છતાં પણ તેણે મારો પીછો કરવાનો ચાલુ રાખ્યો. થોડા દિવસ પછી મને ચિંતા થવા લાગી, કારણ કે મને એવું લાગ્યું કે મારા ના પાડવાથી તે કોઈ બીજી છોકરી પાસે જતો રહેશે. અને હું એવું કરવા માંગતી નહોતી, કારણ કે તે છોકરો ખૂબ જ સુંદર હતો અને મને તેની દરેક સ્ટાઇલ ગમતી હતી. એટલા માટે મોકો જોઈને મેં તેને પ્રપોઝ કરી દીધું. જ્યારે મેં તે છોકરાને પ્રપોઝ કર્યું તો તેણે મને પૂછ્યું કે તે પહેલાં મેં પ્રપોઝ કર્યું ત્યારે ના કેમ પાડી હતી. મેં તેને કહ્યું કે હું જોવા માંગતી હતી કે તું મને સાચે જ પ્રેમ કરા છો કે ફક્ત પ્રેમ કરવાનો દેખાવ કરા છો. અને જ્યારે મને લાગ્યું કે તું મને ખરેખર પ્રેમ કરા છો તો મેં તને સામેથી આજે આવીને પ્રપોઝ કરી દીધું. તે મારી વાત સાંભળીને ખૂબ જ આનંદમાં આવી ગયો અને બોલ્યો, આજથી આપણે બંને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બની ગયા. પછી અમે રોજ સાંજે ફોન ઉપર વાતો કરવા લાગ્યા અને ક્યારેક વિડીયો કોલ પણ કરવા લાગ્યા. એક દિવસ તેણે કહ્યું કે 3 દિવસ પછી મારો જન્મદિવસ છે અને હું મારા જન્મદિવસ તારી સાથે મનાવવા માંગુ છું. મેં તેને કહ્યું, મારા ઘરમાં ખૂબ જ કડક કાયદા છે, એટલા માટે હું કોઈ પણ છોકરા સાથે ખુલ્લેઆમ નથી મળી શકતી. તેણે કહ્યું, જો તું મને ખુલ્લેઆમ ન મળી શકતી હો તો વાંધો નહીં. હું તે દી સાંજે તારા ઘરની પાછળ અંધારામાં આવીશ અને તું તારા ઘરમાં સૂઈ જાય ત્યારે પાછો આવજે. આપણે બંને અંધારામાં જ મારો જન્મદિવસ મનાવશું અને કોઈને કાંઈ પણ ખબર નહીં પડે. મને મારા બોયફ્રેન્ડનો આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો અને હું પણ તેને આ રીતે મળવા માંગતી હતી. 2 દિવસ પછી તે રાત પણ આવી ગઈ. સાંજે જમ્યા પછી રાતના લગભગ 11 વાગ્યે મારા ઘરના બધા સૂઈ ગયા, એટલે મેં મારા બોયફ્રેન્ડને ફોન કર્યો અને ઘર પાછો અંધારામાં બોલાવ્યો. અને જ્યારે મારો બોયફ્રેન્ડ ત્યાં આવ્યો તો હું જલ્દી ત્યાં પહોંચી ગઈ. જ્યારે ત્યાં પહોંચી તો તેની સાથે તેનો દોસ્ત પણ આવેલો હતો. હું કાંઈ પણ સમજું પહેલાં તે બંનેએ મળીને મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. હું રાડ નાખીને ત્યાંથી ભાગવા લાગી. હું સમજી ગઈ હતી કે આ બંનેનો આ એક પ્લાન હતો કે જન્મદિવસના બહાને મને આ રીતે બોલાવે. હું જેમ તેમ કરીને ત્યાંથી દૂર ભાગી ગઈ અને હું મારા ઘરે આવી ગઈ. ત્યાર પછી મેં મારા બોયફ્રેન્ડ સાથે બધા જ સંબંધ તોડી નાખ્યા. આ વાર્તા આપણને એવી શીખ આપે છે કે કોઈના પણ બહેકાવામાં આવવું જોઈએ નહીં અને કોઈની ઉપર આ રીતે આંખ વીંચીને વિશ્વાસ કરવો જોઈએ નહીં. ધન્યવાદ દોસ્તો. આ નાની એવી વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.